વિદ્યા ભણવા આવ્યો તો પૂરી થવાની તૈયારી હતી, 2-4 દી બાકી, અને આવો શાપ મળ્યો. ત્યારે કચ્ચે શાપ આપ્યો કે જા તે તારો કોઈ ધણી બ્રાહ્મણ થશે નહીં, બ્રાહ્મણ સિવાયના તું પરણીશ. તો આટલી સાધના પછી પણ પુરુષોનો પ્રસંગ બાઈઓ ન થાય તો એની મતિ ભ્રમી જવાનો પ્રસંગ ઉભો થાય. નારદજી અને પર્વત વિચાર કરો, હજારો વર્ષથી ભગવાનની ભક્તિ કરે છે. નારદજી જેવા તો કોઈ ઋષિ ન કહેવાય, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, પણ દેવર્ષિ તો એક જ, ફક્ત નારદજી. એને કથાનો તે આપણી કેવળ જયંતીનો હાથ ખાલી જોયો એટલા માત્રથી એની બુદ્ધિ બગડી ગયેલી. હજી એની વાણી તો એને સાંભળીએ નહોતી. જો હાથ જોવે નારદજીનું મન ચલાયમાન થઈ જતું હોય તો આ તો અઠવાડિયું કથા સાંભળે ને અખંડ એના સામું જ આંખ્યું રાખીને બેહે, એની વાણી સાંભળાય, પછી શું માણસોના મન બધાયના ઠેકાણે રહે? માટે ભગવાન કહે છે ક્યારેય પણ અમારા આશ્રિતોએ સ્ત્રીના મુખ થકી ભગવદ કથા સાંભળવી જ નહીં. ભલે સત્સંગી જીવનની કથા હોય કે વચનામૃતની કે શિક્ષાપત્રી, નહીં એટલે નહીં. કવિ કહે છે બ્રહ્મા ભૂલ્યા, નારદ ભૂલ્યા, સ્ત્રી દેખી સાક્ષાત શિવ પણ ડોલ્યા. મળી રહે જે નર નારી સંગ, કોઈ સમય તો વ્રત થાય ભંગ. જો કે નારીને જોઈને તો બ્રહ્માજીએ ભૂલ્યા, નારદજી પણ ભૂલ્યા, અને શિવજી પણ ધ્યાનમાંથી ડૂલ્યા. માટે જો નારી અને નર એ સંગે રહે તો એમનો વ્રત ભંગ થયા વગર રહે નહીં. એટલે તો વિદેશમાં પણ ઘણા તત્વચિંતકો થયા છે. એમણે પણ પોતાની દીકરીઓ હોય, બહેનો હોય, એને સારો ઉપદેશ આપ્યો છે અને એને કહ્યું છે કે તમે જરૂર મોટા થાજો પણ સ્ત્રી મટીને પુરુષ બનવાનો પ્રયાસ કરશો નહીં. મેકડુગલ કરી અને અમેરિકાની અંદર એક મોટા લેખક થઈ ગયા, તત્વચિંતક. એ એની દીકરીને મરતા મરતા કહે છે કે માય ડોટર, બી એ ગ્રેટ વુમન બટ ડોન્ટ ટ્રાય ટુ બી એ ગ્રેટ મેન. પોતાની દીકરીને કહે છે કે દીકરી તું મહાન સ્ત્રી થાજે પણ ક્યારેય મહાન માણસ બનવાનો પ્રયાસ કરીશ નહીં. ભગવાને ઉલટાના સ્ત્રી અને પુરુષોની સભા જુદી કરી. એમાં તો સ્ત્રીઓની ઉત્ક્રાંતિ થઈ છે, એનો વધારે વિકાસ થયો છે. જો એની ઉન્નતિ થઈ છે. બાઈઓની અંદર એક સેલ્ફ એસ્ટીમ ક્રિએટ થઈ. તમે જોયું? બાઈઓને સ્વતંત્ર રીતે મંદિરની અંદર પૂજા પાઠ કરવાનો, મંદિરનો વહીવટ કરવાનો, આ સંચાલનનો અભ્યાસ થવા માંડ્યો. બાઈઓને પૂજા પાઠ કરાવવાનો, મહાપૂજા કરાવવાનો અભ્યાસ થયો. કથા વાર્તા કીર્તન અને પ્રવચનની પણ એને ટેવ પડી. જો એટલે શાસ્ત્ર વાંચન, અધ્યયન, અધ્યાપન કરવા પાછળ પણ એ વિશેષપણે રસ દાખવવા લાગ્યા છે. અને આજે આપણા સંપ્રદાયમાં ઠેર ઠેર બાઈઓના મંદિરો છે અને એમાં બાઈઓ જ વક્તાઓ હોય છે. બાઈઓને બાઈ ભક્તો જ સત્સંગ કરાવતા હોય છે. અને મોટી સાંખ્યોગી બાઈઓની પણ ફોજ ઊભી થઈ. એ પણ ઘર બહાર ત્યાગી ભગવાનનું ભજન કરે છે અને ભગવદ વાર્તા કરીને અનેક નારીઓને પણ ભગવાનના માર્ગે જોડે છે. તો આમ ભાઈઓની સભા જુદી કરી એટલે ઉલટાની બાઈઓની અંદર આ બધી શક્તિઓ ખીલી. જો
સંગીત આદિક પણ શીખે, કોઈ તબલા વગાડે, કોઈ હાર્મોનિયમ વગાડે, કોઈ ગાતા શીખ્યા. અને એવી રીતે બાઈઓ ભાઈઓની સભા જુદી રહી તો સત્સંગની શુદ્ધિ પણ સારી રહી. આજ દિન સુધી આપણો સંપ્રદાય ઉજળો રહ્યો છે. પણ જો આ ભેળસેળ ચાલતી હોત તો આપણે પણ કઈ સ્થિતિએ પહોંચ્યા હોત એની કલ્પના કરી શકે નહીં. લ્યો, એટલે ભગવાને જે આજ્ઞા કરી છે એ ખોટી હોય જ નહીં. સુલભા નામની એક સંન્યાસિણી હતી, બહુ જ્ઞાની અને પવિત્ર હતી. જો છતાં પણ મહારાજે વચનામૃતમાં લખ્યું કે એને પણ એમ થયું કે જો કોઈ પુરુષ હોય તો એની સાથે રમીએ. પર પુરુષને જોઈને એનું મન ચકડવકડ થવા લાગ્યું. એટલે ગમે એવા જ્ઞાની હોય એને પણ પુરુષનો યોગ થાય તો બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર રહે નહીં. આપણે હિન્દુ ધર્મમાં પણ પહેલા આવી રીતે મહામંડલેશ્વર આવે. જો કુંભ મેળો થાય ને અહીંયા આવી બધા એને મંડલેશ્વર બનાવતા હોય. એમાં ઘણા વર્ષો સુધી બાઈઓને મહંત આપણે જે કહીએ ને એ મહામંડલેશ્વર બનાવતા નહોતા. પણ પછી બહુ ચર્ચા વિચારણા ચાલી. 90ની સાલ એના પહેલા લગભગ કુંભ મેળો હતો ત્યારે બાઈઓએ પણ બહુ વિરોધ કર્યો કે અમે કેમ મહામંડલેશ્વર નહીં. એની માંગ અને ઘણા બાવા સાધુઓ એના પક્ષમાં ભળ્યા અને છેવટે બાઈઓને હવે મહામંડલેશ્વર બનાવવા માંડ્યા છે. જ્યાં મીટિંગ થાય ત્યાં બાઈઓ પાસે અહીંયા બાવાઓ ભેગી જઈને બેઠી હોય. પછી શું થાય તો કલ્પનામાં બધાને આવી જ જાય. એટલે એવી રીતે મહામંડલેશ્વર બનાવવાની પહેલા બધાએ બાવા સાધુઓ ના પાડતા, પણ હવે ભારતમાં આ બધું ચાલુ થઈ ગયું છે. એક આપણો સંપ્રદાય જ એવો છે કે જ્યાં બાઈઓ ભાઈઓનું બધું જુદું, સત્સંગ મંડળ હોય અને સાધુ સાધ્વીના મંડળો પણ અલગ હોય અને પવિત્રપણે બધા ભગવદ વાર્તા, કથા, કીર્તન, સત્સંગ કરી અને ભગવાનમાં મન જોડવાના પ્રયાસો કરે છે. ગુરુ દત્તાત્રેય હાથીને ગુરુ કર્યો. જો 24 ગુરુમાં એક ગુરુ કોણ હતા? એના હાથી હતા. કારણ કે હાથણીમાં આસક્તિના કારણે એ હાથી બંધાણો. તેથી ગુરુ દત્તાત્રેય બોધ આપ્યો કે ન સ્પૃશેત દાર્વીમ અપી, કે સાધુ ત્યાગી યતિઓએ, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓએ તો લાકડાની સ્ત્રીનું પૂતળું હોય ને, ઢીંગલી હોય લાકડાની, તો પણ એનો સ્પર્શ ન કરવો. અને વળી એમ કહ્યું કે હલા હલમ નૈવ વિષમ વિષમ રમા, વિષ છે ને એ હળાહર ઝેર નથી, પણ કોણ છે? સ્ત્રી છે ને એ હળાહર ઝેર છે. તમે જુઓ, આ સ્ત્રીનો મદ છે તો છેટેથી જોઈને ચડે માણસ. ખાલી એનું રૂપ જોવે ને લોકો પાગલ થઈ જાય, ગાંડા થઈ જાય છે. અમેરિકાની અંદર સર્વે કરતા હતા, 4 રસ્તા ઉપર એક્સિડન્ટ ઘણા થાય. એ કે આનું કારણ શું છે? મોટું જબર એક લોકપ્રિય હિરોઈન હશે ને, એની હિરોઈન, એનું બહુ મોટું પોસ્ટર 50 ફૂટ બાય 50 ફૂટનું મોટું એક પોસ્ટર. એને ત્યાં તો બધા એવા જ હોય ને, એના કપડા પહેરવાના એવા જ હોય બધા અમેરિકામાં. તો તે આછકલા વસ્ત્રો વાળું એક મોટું પોસ્ટર દોર્યું ને, એ દિવસે ત્યાં એક્સિડન્ટની માત્રા 10 ગણી વધી ગઈ. જો જેટલા થતા હતા ને એના 10 ગણા એક્સિડન્ટ થયા. એના ઉપરથી પછી આ લોકોએ તારણ કાઢ્યું કે એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ આ બધા આ હિરોઈનના પોસ્ટર છે. લોકો ગાડી ચલાવતા ચલાવતા આકર્ષક પોસ્ટરોમાં ધ્યાન ખેંચાઈ જાય, એ બાજુ જોતા હોય ને બ્રેક મારે નહીં, 4 રસ્તે એક્સિડન્ટ થઈ જાય. જો
તો આમ કેવળ જોવા માત્રથી માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને પાપને પંથે એની મનોવૃત્તિ વિચાર કરવા લાગી જાય છે. જ્ઞાનની વાતો કરનારા ઘણા તમે જુઓ એમ કે આપણે તો આત્મા છીએ. હવે આત્માને શું બાદ છે, બધા આત્મા જ છે એમ તમે માની અને કોઈની સાથે બેસો ઉઠો કાંઈ બાદ થાય નહીં. પણ આવી જ્ઞાનની વાતો કરનારા છે એને જો હારી હારી ખાવાની આઈટમો મળી જતી હોય તો જીભ લગબાકા મારવા માંડે, મોઢામાં પાણી આવી જાય, લાળો પડી જાય. જો ખાવાના પદાર્થો જોઈને એની બુદ્ધિ આટલી બદલાઈ જતી હોય તો રૂપાળી સ્ત્રીને જોઈને શું એને કાંઈ ન થાય? એટલે ભગવાને ના પાડી છે. ત્યાર પછી ભગવાન કહે છે રાજા કે રાજાના માણસો સંગાથે અને સ્ત્રીઓ સંગાથે વિવાદ કરવો નહીં. હવે એક સવાલ બીજો મનમાં ઊભો થાય કે બાઈઓના મુખે વાર્તા ન સંભળાય, કથા ન સંભળાય, પણ એ આ કોના માટે છે ખબર છે? પારકા માટે. માં હોય એ દીકરાને ઉપદેશ દઈ શકે. પતિ પત્ની હોય, કદાચ પત્ની શાસ્ત્રના જ્ઞાનવાળા હોય, ધર્મવાળા હોય અને પતિ જો સત્સંગી ન હોય તો એ એને ભગવત સંબંધી વાર્તા કરે, એમાં બાધ નહીં. પોતાના ઘરમાં બેનો દીકરીઓ અને બાપા ભાઈ દીકરાઓ બધા ભેગા થઈને સત્સંગ કરે એમાં બાધ નથી. પણ પારકી સ્ત્રીઓના મુખ થકે ક્યારેય કથા વાર્તા સાંભળવી નહીં. ઘરમાં હવે બેન મોટી હોય તો નાના ભાઈને ઉપદેશ આપે એમાં કાંઈ બાધ નથી. કે ભાભી હોય એ પોતાના નાનકડા દિયર હોય એને કાંઈ ભગવાનની વાત સંભળાવે તો એમાં કાંઈ બાદ નથી. પણ પારકા બીજા પુરુષો અને પારકી નારીઓ એના માટે તો આ સદંતર આ નિયમ દ્રઢપણે પાલન કરવો જોઈએ. જો માતાઓ બહેનો પણ જ્ઞાની હોઈ શકે, ન હોય એવું નથી. કંઈ સ્ત્રીની બુદ્ધિ પગની પાની એવું જ નથી. કેવળ બુદ્ધિનો ઈજારો પુરુષોને જ ભગવાને આપ્યો છે અને બાઈને નથી આપ્યો એવું નથી. પણ સર્વેક્ષણ કરતા એવું સાબિત થાય કે પુરુષોની બુદ્ધિ પ્રતિભા બાઈઓ કરતા વધારે હોય. એટલે એક કહેવત પડી છે. પણ ભારત વર્ષના ઇતિહાસ આપણે તપાસીએ તો ઘણાના જીવનમાં માતાઓ બહેનોનો ફાળો અકલ્પનીય અને અવર્ણનીય છે. દાખલા તરીકે આપણે જીજાબાઈ લઈએ, શિવાજીની માં. જો શિવાજી જન્મ્યા ત્યારે વિધર્મીઓના આક્રમણો ચાલુ જ હતા. તમે જુઓ, અરે શિવાજીને ફાંટમાં બાંધીને એની માં ફરતા જીજાબાઈ. જો નાનકડા હતા ત્યારે તો એને પ્રેરક શક્તિ કોણે પૂરી પાડી હતી ભાઈ? એની માએ. શિવાજી જન્માના હારડામાં હતા ત્યારથી માં હારડા ગાઈ અને શિવાજીની અંદર શૌર્ય વીરતાના સંસ્કાર પૂરતા હતા. જો ધાણા ડુંગરા બોલે શિવાજીને નીંદરો નાવે, માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરો નાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત, બાય ભાઈ રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખથી દીઠી ઉડી એની ઊંઘ તે દીધી. પોઢજે રે મારા બાળ પોઢી લેજે પેટ ભરીને, આજ રે તું પારણિયામાં જ, કાલે કાળા યુદ્ધ ખેલાશે
સુવાટાણું ક્યાંય ના રહેશે. શિવાજી નાનકડા હતા ત્યારે પોઢાણિયામાં ગાતા, પારણિયામાં પોઢાડતા ગાય છે કે બેટા અત્યારે તારે જેટલું ઊંઘવું હોય ને એટલું ઊંઘી લઈ જજો, પછી તને ઊંઘવાનો સમય મળશે નહીં. હમણાં કાલ તું મોટો થઈ જઈશ ને તારે માં ભોમની રક્ષા કાજે યુદ્ધ ખેલવા પડશે, પછી તને હુવાનો ટાઈમ મળશે નહીં. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે તું ફેરવી લેજે આજ, તે દી તારા હાથ રહેવાની એ રાતી બંબોળ ભવાની, તે દી તારા હાથ રહેવાની રાતી બંબોળ ભવાની. કહે છે બેટા અત્યારે તારે આ ઘૂઘરાથી રમવું હોય તો રમી લે, આ ધામણી કહેતા ચૂસણી ચૂસી લે, આ પોપટ અને લાકડીથી રમી લે, તારે ફેરવા હોય તો ફેરવી લે રમકડા. પણ તું મોટો થઈશ ને રણ મેદાનમાં ઉતરીશ તેથી પછી તને આ રમકડાથી રમવાનો ચાન્સ નહીં મળે, ટાઈમ નહીં રહે. તેથી તો રાતી બંબોળ ભવાની કહેતા તલવાર લઈને તારે આ વિધર્મીઓ શત્રુઓ સામે જજુમવું પડશે. ધાવજે રે મારા બાળ ધાવી લેજે ખૂબ ધ્રપીને આજ રે તું ખૂબ ધ્રપીને આજ, કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે, કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. કહે છે બેટા આજ તારે જેટલું ધાવવું હોય એટલું શાંતિથી ધાવી લે, ખાલ તો તારા મોઢા સામે મોટી મોટી કાળા મોઢાડી તોપો મંડાશે, તને મારવા માટે દુશ્મન તોપો લઈને આવી ગયા છે. જમજે રે મારા બાળ જમી લેજે પેટ ભરીને આજ તું પેટ ભરીને આજ, રહેશે નહીં રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા, રહેશે નહીં રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા. માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નીંદરો નાવે. જીજાબાઈ કહે છે હે બેટા તારે જમવું હોય તો જમી લે, આ રોટલો માખણ કે ઘી ગોળ અત્યારે તારે ખાવાનો સમય છે. જેથી તું રણ મેદાનમાં શત્રુઓ સામે લડવા ઉતરીશ ને તેથી બેઠા રાત ને દી તારે સતત યુદ્ધ કરવા પડશે ને તેથી તને મુઠ્ઠી ધાન ખાવાનો ટાઈમ નહીં હોય. આવી રીતે શૌર્યના રંગો એના જીવનમાં નાનપણથી માતા પૂરતા ભગવાન રામ કૃષ્ણના દ્રષ્ટાંતો આપી અને આ બાળકને નાના નાના ઘોડિયામાં સૂતા હતા ત્યારથી શિવાજીને સંભળાવી અને માં ભૌમ કાજે અને ધર્મની રક્ષા સંસ્કૃતિની રક્ષા માટેની પ્રેરણા આપતા હતા. જો કે ભગવાન રામે પણ મા બાપના વચન ખાતર અને ધર્મની રક્ષા ખાતર વનમાં જઈ હજારો રાક્ષસોનો વધ કર્યો છે અને રાજ સુખને ત્યાગી દીધું છે. એટલે હે બેટા તારા માટે આજ આ મા ભૌમની હિન્દુ સંસ્કૃતિની રક્ષાની જવાબદારી આવી છે તો તારે પણ એ જવાબદારી નિભાવવાની છે. તો એ માએ આવા નાનકડા બાળને આવા ઉપદેશ આપ્યા ત્યારે મોટા થઈને શિવાજી એકલા હાથે જજુમ્યા. તમે જુઓ, અને શિવાજી હતા ત્યાં સુધી એના ઉપર બીજું શાસન આવ્યું નહીં. જોયું તમે? એટલે માતાઓનો ફાળો પણ બાળકોના જીવનમાં અકલ્પનીય અને અવર્ણનીય રહ્યો છે. સતી મદાલથાની વાત પણ આપણે સાંભળી ગયા છીએ કે પરણ્યા અયોધ્યાના રાજા ઋતુધ્વજ સાથે ત્યારે શરત કરી કે હું લગ્ન કરું પણ 12 વર્ષ સુધી દીકરો જન્મે અને મારી પાસે રાખું.
પછી તમને સોંપું, એ પહેલા જો માગશો તો હું ભાગી જઈશ. ત્યારે કે ભલે. તો બાળક રાજા પરણ્યો, સમય જતા ગર્ભ રહ્યો, બાળક જન્મ્યો, ત્યારે 12 વર્ષ સુધી એને બાપ પાસે જવા જ ન દીધો. જો અને પોતાના દીકરાને સંસ્કાર આપ્યા કરે, સત્સંગ કરાવ્યા કરે. હાલરડા ગાય તો કેવા સરસ હાલરડા ગાય લ્યો. એના દીકરાને નાના હતા ત્યારથી હાલરડામાં એને આત્માના બ્રહ્મના ઉપદેશ આપેલા. શુદ્ધોષિ બુદ્ધોષિ નિરંજનોષિ સંસાર માયા પરિવર્જિતોષિ સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસાવાક્યમ વાચ પુત્રમ. સતી મદાલસા પોતાના બાળકને કેવો અદ્ભુત ઉપદેશ આપે છે. પારણામાં સૂતેલા બાળકને કહે છે, હે દીકરા, શુદ્ધોષિ બુદ્ધોષિ નિરંજનોષિ. હે દીકરા, તું શુદ્ધ સ્વરૂપ છે. બુદ્ધ કહેતા તું અતિશય જ્ઞાની છે. નિરંજનોષિ કહેતા માયાથી રહિત એવો છે તું. સંસાર માયા પરિવર્જિતોષિ. આ સંસાર માયાનો તે ત્યાગ કરેલો છે. સંસારની કોઈ માયા હે દીકરા તને અડી શકે એમ નથી. સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ. હે દીકરા, મોહ અને નિદ્રાનો તું ત્યાગ કરી દે અને આ સ્વપ્ન તુલ્ય સંસાર એને પણ તું છોડી દે. કહેતા એવો અદ્ભુત ઉપદેશ આપતા કે તું આ બાળક, તારું નામ જે વિક્રાંત પાડવામાં આવ્યું છે એ વિક્રાંત એ તારું નામ નથી. રાજાનો કે સતી મદાલસાનો હે બાળક, તું દીકરો નથી. તું તો શુદ્ધ સ્વરૂપ એવો આત્મા છે. તને કોઈ અજ્ઞાન નથી. આ તું અજ્ઞાને કરી અને તારો દેહ અને આ દેહ સંબંધી પદાર્થોને તારા સંબંધી કલ્પે છે. પણ ખરા અર્થમાં આ લોક, દેહ, ભોગ અને ભોગના સ્થાનકો એ કંઈ તારા નથી. એમાંનો તું કોઈ પણ નથી. તારે એની સાથે કોઈ સંબંધ નથી. વળી માયાનું કોઈ આવરણ હે દીકરા તને અડી શકે એમ નથી. તું તો પરમ જ્ઞાની છે. માટે આ સંસારની મોહ માયાનો તું ત્યાગ કરી દે. આ ખોટો મોહરૂપી જે નિદ્રા તને આવી છે એ નિદ્રાનો ત્યાગ કરી અને તું જાગી જા અને તારા શુદ્ધ સ્વરૂપ એવા આત્માને ઓળખી અને તું સંસારનો ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરી અને હે બેટા, તારું આત્મ કલ્યાણ સાધી લે. આવી રીતે નાના બાળકોને હાલરડામાં પોતે સુવડાવી અને સતી મદાલસા સરસ મજાનો ઉપદેશ આપે છે. અને નાના બાળકોને તો ભક્તો તમે જેવા ઉપદેશ આપો એવા એના મગજની અંદર ફિટ થઈ જાય. એને જીવની અંદર એ વાત જડાઈ જાય હો. એટલા માટે નાના બાળકો ઉપર એની માં જે સંસ્કાર આપે, એને જે વાતો કરે એની બહુ મોટી અસર હોય છે. નાના એવા પારણિયામાં સૂતેલા બાળકને આવા સરસ મજાના હાલરડા જ્યારે માં ગાતી ત્યારે એના સંસ્કારો એના મગજને વિશે પડતા. અને વિક્રાંત નામનો પ્રથમ બાળક જ્યારે 12 વર્ષનો થયો ત્યારે એને સંસારની કોઈ મોહ માયા ન રહી. અને 12 વર્ષે એના માતા અને પિતાજીને પગે લાગી રાજ્યમાં ભોગ સુખ ભોગવવાને બદલે પિતાજીની રજા લઈ અને
વિક્રાંત હતો એ સંસાર છોડી અને જંગલમાં ચાલ્યો ગયો અને પ્રભુ આરાધન કરવા લાગ્યો. સમય જતા સતી મદાલસાના બીજા પુત્ર સુબાહુનો જન્મ થયો છે. સુબાહુને પણ આવી જ રીતે સરસ મજાના જ્ઞાનરૂપી પિયુષ એને હાલડામાં પાયા અને સુબાહુ પણ જ્યારે 12 વર્ષનો થયો ત્યારે એને પણ આવું જ્ઞાન થઈ ગયું અને સંસારમાંથી તીવ્ર વૈરાગ્ય એને જન્મ્યો. અને 12 વર્ષે સતી મદાલસાએ જ્યારે ઋતુધ્વજ રાજાને સોંપ્યો ત્યારે રાજાને એ દીકરો કહે છે, પિતાજી, મને આ સંસારમાં રહેવાની ઈચ્છા નથી, આ રાજ સુખ ભોગવવાની મને કોઈ તમન્ના નથી, માટે હું તો હવે જંગલમાં જઈને પ્રભુ આરાધન કરીશ. બીજા દીકરાને પણ આવી રીતે ઉપદેશ આપી અને સાધુ બનાવી દીધો. ત્રીજો શત્રુજીત નામનો દીકરો જન્મ્યો. એને પણ સતી મદાલસા એવા જ હાલડા ગાઈ અને જ્ઞાન આપે છે. અને એ પણ 12 વર્ષનો થયો. રાજાને ઈચ્છા હતી કે ત્રીજો દીકરો તો મારો રાજકુમાર થઈ અને રાજ્ય ચલાવશે, પણ બન્યું એવું કે એ પણ 12 વર્ષનો થતા પિતાજીની સંમતિ લઈ અને ત્યાંથી રાજ્ય છોડી અને ચાલ્યો ગયો. 3 દીકરાઓને આવી રીતે સતી મદાલસાએ વિશુદ્ધ બ્રહ્મનો, આત્માનો, પરમાત્માનો ઉપદેશ આપી અને પોતાના પાસેથી સીધા જ જંગલમાં પ્રભુના ખોળે મૂકી દીધા. હે રાજા, આ પ્રમાણે 3 દીકરાઓ જ્યારે સાધુ થયા અને ચોથો દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે રાજાએ એમ કહ્યું છે કે હે દેવી, આ વખતે મારા ઉપર કૃપા કરો અને આ ચોથો દીકરો મારો જે થાય ને એ રાજા થાય એવો ઉપદેશ આપો. કારણ જો મારા બધા જ દીકરાઓ જન્મી અને મોટા થઈને જંગલમાં ચાલ્યા જશે તો મારો વંશ રહેશે નહીં. ત્યારે સતી મદાલસા કહે છે, સાંભળો પતિદેવ, તમે મને મારા કાર્યમાંથી રોકી છે, માટે તમારી આ ઈચ્છા હું પૂર્ણ કરીશ. તમે મને કહ્યું કે મારો દીકરો રાજા થાય એવો ઉપદેશ આપો, તો હવે હું ચોથા દીકરાને રાજા બનાવીશ. પણ સાંભળો, એને પણ 12 વર્ષ તો હું મારી પાસે જ રાખીશ અને 12 વર્ષે તમને સોંપી અને મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું તમને છોડીને ચાલી જઈશ. આ પ્રમાણે કહી અને ચોથા બાળકનો જન્મ થયો. એટલે સતી મદાલસા અલક રાજાના કહેવાથી એને જુદી જાતનો ઉપદેશ આપવા લાગી છે. રાજ્યમ કુર્વન સુહૃદાનંદ યથા સાધુન રક્ષંતાદ યજ્ઞૈર્યજેથા દુષ્ટાન નિઘ્નન વૈરિણા સ્વાજી મધ્યે ગોવિ પ્રાર્થેવાત સમૃત્યું વ્રજેથા. ચોથો નાનો દીકરો અલર્ક, એને પારણીયમાં પોઢાડી અને સતી મદાલસા હાલડા ગાય છે કે હે દીકરા, તું રાજ્ય કરજે અને તારા મિત્રો છે, તારો જે પરિવાર છે, પ્રધાનો, મંત્રીઓ, સેનાપતિ અને સારા દરબારીઓ, માતા પિતા અને સગા સંબંધીઓ, એ સર્વેનું તું મનોરંજન કરજે, એ બધા એને આનંદ પમાડજે, એને સુખ આપજે. અને એ દીકરા, સાધુઓનું સદાય તું રક્ષણ કરજે, ગાય બ્રાહ્મણ પત્રી પાળક થજે, યજ્ઞ દ્વારા યજ્ઞ નારાયણ પ્રભુનું યજન કરજે, અને દુષ્ટ પુરુષો હોય અને શત્રુઓ હોય એનો તું નાશ ન કરજે. યુદ્ધ ભૂમિમાં
તું લડતા ગાય બ્રાહ્મણ અને સાધુઓ સજ્જનોની રક્ષા માટે હે રાજન લડતા લડતા પ્રાણ આપી દેજે. પણ હે દીકરા, તું ક્યારેય ધર્મ માર્ગને છોડી અને અન્ય માર્ગ ઉપર અધર્મના રસ્તે ચાલીશ નહીં. તું રાજા છે, પ્રજાનું પુત્રની પેઠે પાલન કરજે. આવી રીતે સરસ મજાનો ઉપદેશ સતી મદાલસાએ આ ચોથા દીકરા અલર્કને આપ્યો છે. અને 12 વર્ષે જ્યારે અલર્ક પિતાજીના ખોળામાં ગયો ત્યારે એને જોઈને પિતાજી રાજી થયા છે, ચુંબન કર્યું છે. અને સતી મદાલસા કહે છે, પતિદેવ, મારી પ્રતિજ્ઞા અહીંયા પૂર્ણ થાય છે. તમારો આ દીકરો છે ને એ હવે રાજા થશે, એવો મેં એને ઉપદેશ આપ્યો છે. અલર્કને સતી મદાલસાએ એક સરસ મજાની વીંટી પહેરાવેલી અને એમ કહ્યું હતું કે હે દીકરા, જ્યારે તારે બચવાના કોઈ ચાન્સીસ ન રહે, મરણ આપત્તિ આવે ને ત્યારે આ વીંટીનું માદડિયું ખોલજે અને એમાં લખેલા ઉપદેશ પ્રમાણે તું કરજે તો તારું કલ્યાણ થશે. ત્યાં સુધી તું રાજ્ય કરજે પણ આ માદડિયું ખોલતો નહીં. આવી રીતે કહી અને એ વીંટી આ અલર્કને માએ પહેરાવેલી. સતી મદાલસા રાજાની રજા લઈ અને ચાલી ગઈ છે, કારણ કે એ તો અપ્સરા હતી. પણ ભક્તો કેવો અદ્ભુત ઉપદેશ એને આપ્યો જો. 3 દીકરાઓને તો સતી મદાલસાએ સાધુ બનાવી દીધા અને ચોથો દીકરો રાજા થઈ અને રાજ્ય કરવા લાગ્યો છે. પણ વિક્રાંત, સુબાહુ અને શત્રુજીતને મનમાં એમ થયું, અરે રે, અમારા 3નું તો કલ્યાણ થશે પણ અમારો આ ચોથો ભાઈ બિચારો સંસારમાં બંધન પામશે. એટલે એનું કલ્યાણ કરવા માટે સુબાહુએ કાશી નરેશ રાજાની મદદ લીધી છે. કાશી નરેશ પાસે ગયા છે અને એમ કહ્યું કે મારે અયોધ્યાના રાજા ઉપર ચડાઈ કરવી છે અને અલર્કને જીતવો છે. સેના લઈ અને આવ્યો છે સુબાહુ. ભયંકર તુમુલ યુદ્ધ થયું છે. આખા રાજ્યને સેનાએ ઘેરો ઘાલ્યો છે. યુદ્ધમાં દિવસે દિવસે અલર્કની સેના હતી એ હાર પામવા લાગી છે અને સેનાનો વિનાશ નોતર્યો. નગરના દરવાજાઓ તોડી અને કાશી નરેશની સેના સુબાહુ સાથે શહેરની અંદર પ્રવેશ પામી છે. અલર્કને ખ્યાલ આવ્યો કે સેના અંદર આવી છે. અરે, મહેલના દરવાજા તોડી અને સેના અંદર ઘૂસી ગઈ ત્યારે અલર્કને થયું કે હવે મને નક્કી આ કાશી નરેશ છે એ કેદ પકડી અને કૂતરાના મોતે મારશે. એટલે પોતાનું જે શયનખંડ હતો એની અંદર ઘૂસી ગયો. અંદર ગયો અને દરવાજા બંધ કર્યા. એને યાદ આવ્યું કે મારી માએ મને ઉપદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે દીકરા, જ્યારે મોતનો ભય આવે ત્યારે આ વીંટી ખોલીને અંદરનો સંદેશો વાંચજે. એટલે અલર્ક રાજાએ વીંટી ખોલી અંદરથી જે સંદેશો હતો એ ચિઠ્ઠી વાંચી તો એ ચિઠ્ઠીમાં પાછો આગલો જ ઉપદેશ હતો. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રામ મદાલસા વાક્યમ વાચ પુત્રમ. અને જ્યારે અલર્ક રાજાએ આ વાત વાંચી ત્યારે એને પણ જ્ઞાન થઈ ગયું, અરે રે, હું તો શુદ્ધ બુદ્ધ અને સંસારની માયાથી રહિત છું. સંસાર તો સ્વપ્ન તુલ્ય છે, માટે મારે પણ આ મોહ નિદ્રાનો ત્યાગ કરવો જોઈએ. આ ચિઠ્ઠી વાંચે ત્યાં તો દરવાજા તોડી અને સુબાહુ હતો એ સેના લઈને આવી ગયો છે અને પોતાના ભાઈ અલર્ક રાજાને કેદ કર્યો છે. રાજા તો ગભરાઈ ગયો. સુબાહુ કહે છે, સાંભળ ભાઈ, હું તને મારી નાખવા માટે નથી આવ્યો, હું તને જીવતદાન આપું છું. તું મારો નાનો ભાઈ છે, હું તારો મોટો ભાઈ છું. સાંભળ, આ તો
અરે તું મારો નાનો ભાઈ મોટો ભાઈ છે તો પછી મારું રાજ્ય શા માટે છીનવી લીધું? ત્યારે કહે છે તારું રાજ્ય છીનવવા માટે મેં ચડાઈ કરી નથી. હે ભાઈ, તું આ સંસારની માયાની અંદર બંધાઈ ગયો હતો. મારે તારું કલ્યાણ કરવું હતું, એટલા માટે હું આ કાશી નરેશની સેના લઈને આવ્યો છું. હે ભાઈ, આ સંસાર ખોટો છે, માટે તું પણ અમારી જેમ હવે સંસાર ત્યાગી અને પ્રભુ ભજી આત્મકલ્યાણ સાધી લે. ત્યારે અલર્ક કહે છે કે હે ભાઈ, તો હું શું કરું? ત્યારે કહે છે કોઈ સાધુ સંતને ગુરુ બનાવી અને એની આજ્ઞામાં રહીને ભજન કરી લે. અલર્ક કહે છે તો પછી મોટા ભાઈ તમે જ મારા ગુરુ થઈ જાઓ એમ કરો. ત્યારે સુબાહુ કહે છે નહીં ભાઈ, હું જો તારો ગુરુ થઈશ ને તો તને મારા ભાઈપણાનું હેત મારા વિશે રહી જશે. એટલે શું થશે? તને મારો ઉપદેશ બધોય મનાશે નહીં, મારી આજ્ઞામાં તું નહીં વર્તે અને સંબંધ તને આડો આવશે. એટલા માટે એમ કર, હું તને અહીંથી છૂટો કરું છું અને તું હવે સંસારમાં જા અને કોક સાચા સદગુરુની શોધ કરી અને એની આજ્ઞામાં રહીને પ્રભુ ભજન કરી લેજે. આ પ્રમાણે જ્યારે સુબાહુએ અલર્ક રાજાને કહ્યું ત્યારે અલર્ક રાજા હતા એ ઘર સંસાર છોડીને ચાલી નીકળ્યા છે. ચાલતા ચાલતા કોઈક સાચા સદગુરુની શોધમાં નીકળ્યા છે અને રસ્તામાં એને જે બાવા સાધુ મળે એની પરીક્ષા કરે, પણ એની પરીક્ષામાં સાધુ પાસ ન થાય. પછી એને ચાલતા ગુરુ દત્તાત્રેયનો ભેટો થઈ ગયો અને ગુરુ દત્તાત્રેયની પરીક્ષા કરી સુવર્ણની વીંટી દેખાડી અને એમ કહ્યું કે હે ગુરુ મહારાજ, આ વીંટી શાની છે? ત્યારે કહે છે સોનાની. અલર્ક કહે આ સોનું ક્યાં છે? આ તો રૂપું છે. હા, રૂપાની છે. અરે આ રૂપાની નથી, આ તો તાંબાની છે. તો દત્તાત્રેય કહે આ તાંબાની છે. અરે આ તાંબુ આવું હોય? આ તો પીળું છે, માટે આ તો પિત્તળની વીંટી છે. હા ભાઈ, પિત્તળની હશે. વળી અલર્ક કહે છે અરે પિત્તળની ક્યાં છે? આ તો સોનાની વીંટી છે. તો કે હા ભાઈ, સોનાની છે. એમ જેમ કહે એમ હા પાડે. ત્યારે કહે છે અલર્ક કે હે સંત મહાત્મા, તમને ધાતુનું જ્ઞાન નથી? ત્યારે કે મને ધાતુનું જ્ઞાન તો છે, પણ વીંટી સોના ચાંદી કે લોખંડની મારે શું મતલબ? મારે તો ધાતુથી મતલબ છે. આવી રીતે આવા ગુરુ કરી અને કલ્યાણ. એક ફરીદ સંત થઈ ગયા. નાનકડા હતા ત્યારે એની માં આ છોકરાને નમાજ પડતી શીખવાડવા માટે એમ કહે કે જો બેટા, તું નમાજ પડીશ ને તો અલ્લાહ તને મીઠાઈ આપશે. એટલે 5 વર્ષનો બાળક મીઠાઈના લોભે નમાજ પડવાની શરૂ કરી દે છે. કપડું પાથરીને નમાજ પડે એટલે એની માં રોજ કપડા નીચે મીઠાઈ ગોઠવી દે અને નમાજ પૂરી થાય એટલે કપડા નીચેથી મીઠાઈ કાઢે કે જો બેટા, અલ્લાહ તારા ઉપર ફિદા થઈ ગયા અને તને આ મીઠાઈ આપી. એક દિવસ મા દીકરો બંને ચાલ્યા જતા હશે ત્યારે રસ્તામાં એક નનામી નીકળી, જનાજો જેને કે. એક માણસ મરી ગયેલો અને એને લઈને જતા હતા. એટલે શેખ ફરીદ કહે છે કે માં આને ક્યાં ઉપાડીને લઈ જાય છે? ત્યારે કહે છે બેટા, ઈ તો હવે જન્નતમાં કાં ખુદાની ઘરે ગયો, એ મરી ગયો. એ કે એટલે શું? તો કે બસ હવે એનો નાશ થઈ જશે. માં આને શું કરશે? ત્યારે કે એને હવે જમીનમાં ખાડો ખોડીને દાંટી દેશે, માથે ખબર ચણી દેશે. કાયમ માટે હવે એનું અસ્તિત્વ મટી જશે. અને બેટા, એક દિવસ બધાને આવી રીતે મરવાનું છે. ત્યારે શેખ ફરીદ કે માં મારે મરવું
નથી, મારે તો અમર થવું છે. એની માં કહે છે, બેટા જે કોઈ આ પૃથ્વી ઉપર આવ્યા હોય જન્મ ધારીને એને મરવું જ પડે. કે નહીં માં, મારે મરવું નથી, મારું મોત ન થાય એવો ઉપાય દેખાડ. ત્યારે એની માં કહે છે કે બેટા એક ઉપાય છે. શું? તો કે અલ્લાહની જો બંદગી કરી લે ને તો તું અમર થઈ જા. હજરત મોહમ્મદ પૈગંબર, ફકીર મૂસા એ જેવી રીતે અમર થયા ને એમ તું પણ જો ખુદાની બંદગી કરે, તપ કરે તો અમર થાય. એ સિવાય તો તારે મળવું જ પડશે. ત્યારે એ નાનકડો બાળક કહે છે, માં તો પછી હું તપ કરીને ખુદાની બંદગી કરું, પણ મને મરવું પસંદ નથી. અરબસ્તાનમાં જન્મેલા એ શેખ ફરીદ ત્યાંથી ભારતમાં આવ્યા તપ કરવા માટે. છિંદવાડા જિલ્લામાં ચીંચોલી ગામ છે, ત્યાં 12 વર્ષ ઝાડના પાંદડા ખાઈને અલ્લાહની બંદગી કરી. તોય અલ્લાહ પ્રસન્ન થયા નહીં, આકાશવાણી થઈ નહીં. જો ગેબી અવાજ સંભળાયો નહીં અલ્લાહનો. એટલે થાકીને પાછા ગયા. મારી મમ્મીએ કીધું પણ ખુદા તો કાંઈ પ્રસન્ન થયા નહીં. ઘરે જઈને માને વાત કરી કે માં 12 વર્ષ સુધી ઝાડના પાંદડા ખાઈ ભૂખે તરસે મરી અને તપ કર્યું તોય ખુદા તો મારા ઉપર પ્રસન્ન ન થયા. ત્યારે કે તારું મન ક્યાં હતું? તને ખબર છે? તને ભૂખ લાગતી એટલે ઓલા પાંદડા ખાવામાં જ તારું મન રહેતું હતું. પાંદડા ખાવા મન હોય ત્યાં સુધી ક્યાંથી અલ્લાહ પ્રસન્ન થાય? એમ અલ્લાહ પ્રસન્ન થાય નહીં. માટે લે તને આ રોટલી બનાવી દઉં. લાકડાની રોટલી કરી દીધી છે ને. આ રોટલી તારે લાકડાની છે, એ પેટે બાંધી રાખવાની. જ્યારે ભૂખ લાગે ને ત્યારે પેટને એમ કહેવાનું રોટલી તારા ઉપર જ બાંધી છે. શેની ભૂખ લાગે તને? એટલે આવી રીતે તારે ભૂખનું સમાધાન રોટલીથી કરવાનું અને તપ કરવાનું. તપમાંથી ઊભા થઈને રોટલી ખાવા જવાનું નહીં, ઝાડના પાંદડા વીડમાં જવાના નહીં. તારે વળી પાછા તો લાકડાની રોટલી પેટે બાંધીને આવ્યા. વળી 12 વર્ષ સુધી તપ કર્યું તોય અલ્લાહ પ્રસન્ન ન થયા. પાછા વળી ઘરે ગયા અને ઘરે જઈને વાત કરી કે માં રોટલી તો પેટે બાંધીને તપ કરી તોય અલ્લાહ મળ્યા નહીં. જો ત્યારે કહે મળે ક્યાંથી તને? હજી તારામાં દેહ ભાવ જ હતો, દેહ ભાવ તો ટેડ્યો નથી. તારો જીવ તો ભલે રોટલી બાંધી હતી પણ ઘડીક થાય ને યાદ તો એ ખાવાનું જ યાદ કરતો હતો, અલ્લાહને તો યાદ કરતો નહોતો. એટલે અલ્લાહ તને મળે નહીં. માટે હવે તારે ખાવાનો સંકલ્પ ન કરવો. દેહ ભાવ છોડીને આ બંદગી કરવા માંડ, ખુદાની તપ કરવા લાગ તો તને ભગવાન આ ખુદા પ્રસન્ન થશે. જો વળી પાછા આવ્યા મધ્યપ્રદેશમાં ગિરર જિલ્લામાં, ગિરર ગામમાં વૃક્ષની ડાળે ઊંધે માથે લટકીને તપ કરવા માંડ્યા. ત્યારે તપ કરતા હતા ત્યારે કાગડા હતા ને આવીને માંસના લોચા તોડી તોડીને ખાવા માંડ્યા એના શરીરમાંથી. એટલે આ શેખ ફરીદને એમ થયું કરે રે મારો માંસના લોચા ખાઈ જાય તો હું મરી જઈશ અને ખુદા તો મને મળ્યા નથી. એટલે કાગડાને ઉદ્દેશીને કહેવા માંડ્યા. જો એ કાગા સબ તન ખાઈયો ચૂન ચૂન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો, એ મુજે પિયા દરસ કિયાસ. કાગડાને કહે તારે જે ખાવું હોય ખાઈ જાય પણ મારી બે આંખો રહેવા દેજે.
જો મારી આંખ તું ખાઈ જઈશ ને તો અલ્લાહ પ્રસન્ન થશે ને મને દર્શન દેશે તો અલ્લાહ દેખી નહીં શકું. માટે મારે અલ્લાહના દર્શન કરવા છે. એટલે એમ કર, બીજું માંસ ખાવું હોય તો ખાઈ જાય, પણ મારી આંખો રહેવા દે. વળી મનમાં એમ થયું કે નહીં નહીં, મમ્મીએ કીધું તું દેહ ભાવ ટાળીને તારે બંદગી કરવાની, તો જ ખુદા મળશે. માટે આજે હું આંખોની વાસના રાખું તોય દેહ ભાવ કહેવાય. એટલે વળી પાછો કહે છે, કાગા દોને ના ભી નિકાલ દો, જો પિયા કે પાસ લે જાય, પ્રથમ પિયા દિખલાય કે એ પીછે ખાઈયો માંસ. આવી રીતે કાગડાને કહેવા માંડ્યા, તું તારે આંખો ખાવી હોય તો ખાઈ જાય, પણ એમ કરે અલ્લાહના દર્શન કરાવી દે ને ખવડાવી ખાઈ જાય. આમ જયારે કાગડાને કહ્યું ને ત્યારે અલ્લાહ પછી એના ઉપર પ્રસન્ન થઈ ગયા. અને આકાશવાણીથી અલ્લાહે કહ્યું છે કે શેખ ફરીદ, તારી ઈબાદત અલ્લાહે કબૂલ કરી છે. એટલે અલ્લાહ પછી શેખ ફરીદ હતા એ નાચવા લાગ્યા કે મારું તપ, ઈબાદત ને મારી બંદગી છે એ ખુદા સુધી પહોંચી ગયા. તો આજે પણ મધ્યપ્રદેશમાં જે ગિરર ગામ છે એ મુસ્લિમોનું યાત્રાધામ છે. કારણ કે ત્યાં આ શેખ ફરીદે આવી કઠોર આરાધના તપશ્ચર્યા કરીને ખુદાની પ્રસન્નતા મેળવેલી છે. એટલે માતાઓ જો બાળકને ઉપદેશ આપે તો એમાં બાધ નથી, પણ અન્ય સ્ત્રીઓએ પર પુરુષોને ક્યારે ઉપદેશ આપવો નહીં. જો ભારત વર્ષની અંદર તો ઘણી આવી બાઈઓ સમર્થ થઈ છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ તો અજોડ છે. વૈષ્ણવમાં તો કદાચ એકાદ મીરા અને એકાદ નરસિંહ થયા હશે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો સેંકડો મીરાઓ અને નરસિંહ મહેતા જેવા ભક્તો થયા છે. જો રાજબાઈ જેવા પવિત્ર બાઈ સાંખ્યોગી બાઈના ધર્મ પાળતા. જો 20 હાથ છેટે પુરુષ હોય ને ત્યાં સુધી એને વાંધો નહીં, પણ જો 19-20 હાથથી અંદર આવી જાય તો નકોરડો ઉપવાસ કરેલી. અડવાની વાત તો બાજુ ઉપર, કેટલા 20 હાથથી જો નજીક આવી જાય તો રાજબાઈ તેથી ઉપવાસ કરતા, આવા આકરા નિયમો પાડતા. તો એ રાજબાઈ એને તો નાનપણથી પરણવું જ નહોતું, છતાં એના મા બાપે સગપણ કરી નાખ્યું.